ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટના જેતપુરના યુવતીના આપઘાત મામલે પરિવાર આવ્યો મીડિયા સામે। મૃતક યુવતીના પિતા અને બહેન દ્વારા નંદિનીને ન્યાય અપાવવા માંગણી કરવામાં આવી। આરોપીઓને ફાંસીની સજા થાય એવી માંગણી। અનેક યુવતીઓને ફસાવવા માટે આવા લોકો કામ કરે છે તેવો આક્ષેપ। જૂનાગઢના પરિણીત મુસ્લિમ યુવક અસલમે જેતપુરની નંદિની બોસ્તમિયા સાથે મૈત્રી કરાર કર્યા હતા। ગત મહિને નંદિનીએ રાજકોટની ભાગોળે ફ્લેટમાં આપઘાત કર્યો હતો। પરિજનોએ મુસ્લિમ યુવક અસલમ અને તેના પરિવારજનો સામે આપઘાતમાં દુષ્કર્મના અંગે ફરિયાદ નોંધાવી છે। આનંદભાઈ વજીભાઈ બોસમિયા છે, નવાગઢનો રહેવાસી છું અને નંદનીના પપ્પા છું। મારી માંગ એટલી જ છે કે અત્યારે જે કોઈ વિધર્મી આ બનાવ બન્યો છે, મારી દીકરીને મારી નાખવામાં આવેલી છે, એનો મને સરખે સરખો ન્યાય મળે અને જેટલા આરોપીઓ છે એને ફાંસીની સજા મળે એવી અપેક્ષા હું સરકારશ્રી કોર્ટ પાસે રાખું છું। બનાવમાં એવું હતું કે જ્યારે મારી દીકરીને મારી નાખવાનું ત્યારે મારી નાની દીકરીને જાણ થઈ, બરોબર, ત્યારે અમે અહીંયા રાજકોટ આવ્યા ત્યારે મૃત્યુ હાલતમાં અમને મળી, બરોબર। 108 એને મૃત્યુ જાહેર કરી। તે પછી અમે એને સરકારી હોસ્પિટલે લઈ ગયા પીએમ માટે, બરોબર। પછી સવારે ફોરેન્સિક પીએમ કરાવવા માટે અમે માગણી કરી, ફોરેન્સિક પીએમ કરાવેલું છે હાલ। પછી અવારનવાર હું પોલીસ તંત્ર પાસે જતો ત્યારે એ લોકો એવું કહેતા કે તપાસ ચાલુ છે, કોઈ જાતનો ગુનો દાખલ થતો કરેલ નહોતો। ત્યારબાદ અમે જ્યારે અમારી દીકરીનું પાણી ઢોર હતું ત્યારે આ વિધર્મીઓ તેના વિસ્તારમાં પેડા વેચ્યા અને એવું કીધું કે મેં હિન્દુની દીકરીને મારી નાખી છે, મારું શું કરી લીધું। મારું નામ રૂપલ આનંદભાઈ બોસમિયા છે। શું માંગ છે? અમારી માંગ અત્યારે એટલી જ છે કે આ જે ત્રણેય આરોપી છે એને કડકમાં કડક સજા મળે અને બીજી કોઈ દીકરી સાથે આવું ન થાય એવી એને સજા મળે, ફાંસીની સજા મળે એને। ઘટનામાં તો મારી બેનને મારી નાખેલી, અવારનવાર અમને મને કહેતી હતી કે આ મને અસલમ ને એની ઘરવાળીની લોકો થઈને મને મારી નાખશે, એને બીક જ હતી, એને વારંવાર કીધું હતું। અને સૌથી પહેલા તો હું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આભાર માનું છું કે અમને જ્યારે એની ઉપર ફરિયાદ નહોતી થતી, પોલીસ એવું વારંવાર અમે પોલીસ પાસે જતા ત્યારે અમને એવું કીધું હતું કે તપાસ ચાલુ, ત્યારે ફરિયાદ નહોતી થતી, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રમુખ અને એની આખી ટીમ આવી અને સીપી સાહેબની મુલાકાત કરાવી, ડીસીપીની મુલાકાત કરાવી અને તાલુકામાં અહીંયા ફરિયાદ અમારી લેવડાવી અને ત્યાર પછી આરોપીની ધરપકડ થઈ અને એને જેલ હવાલે થયા। અમે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો આભાર માની છીએ અને કોઈ બી દીકરી, હિન્દુની દીકરીને કોઈ બી આવા વિધર્મીઓ હોય કે કોઈ બી હિન્દુની દીકરી કે પરિવારને કોઈ હેરાન કરતું હોય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો કોન્ટેક્ટ કરે, તમને જરૂર ને જરૂર ન્યાય મળશે। આ અમારો પોતાનો અનુભવ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।